myself Shraddha Lambaria. Welcome to my nursing app. Today we are going to discuss about acid-base imbalance. In every exam, સ્ટેટ લેવલે હોય કે નોરસેટ લેવલે એસિડ બેઝ ઇમ્બેલેન્સમાંથી એકથી બે માર્કના ક્વેશ્ચન હશે ને હશે જ. પછી તમે કોઈ બાયોકેમ સબ્જેક્ટ હશે કે તમારો નર્સિંગ ફાઉન્ડેશનનો સબ્જેક્ટ હશે કે મેડિકલ સર્જિકલનો, દરેક સબ્જેક્ટમાં એસિડ બેઝ ઇમ્બેલેન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એમાં આપણે શું જોશું? વોટ ઇઝ એસિડોસિસ, what is acidosis, what is alkalosis, and normal parameter, normal pH of blood, normal pH of blood, HCO3 and PaCO2, acid base balance system, type of acid base imbalance and causes. Okay, first છે pH. what is the meaning of acid and base? બેઝિકથી આપણે સ્ટાર્ટ કરશું કે એસિડ શું છે અને બેઝ શું છે. બરોબર છે? કોઈ પણ માની લો કે કોઈ સ્કેલ છે, બરોબર છે? એમાં કોઈ 7 નંબર ઉપર જે પણ ડિનોટ કરે છે ઇટ્સ ન્યુટ્રલ. 7 નંબર મીન્સ H2O, ના તો એ એસિડિક છે ના તો બેઝિક છે. વેન pH go up to 7, when pH go up to 7 means કે જ્યારે pH 7 થી વધારે હશે, જ્યારે pH 7 થી વધારે હશે ઇટ્સ આલ્કલાઇન. આલ્કલાઇન મીન્સ થશે બેઝિક. ગુજરાતીમાં કહીએ ક્ષાર. when pH go down to 7 means કે જ્યારે pH 7 થી નીચે જશે, બરોબર છે, ત્યારે શું કહેવાશે? એસિડિક. આપણે જોયું કે કોઈ પણ નોર્મલ pH હશે 7 નંબર હશે, 7 નંબર પર નોર્મલી હોય છે H2O. જ્યારે pH 7 થી વધી જશે એને આપણે શું કહીએ છીએ? આલ્કોલોસિસ, બેઝિક. અને જ્યારે pH 7 થી ઘટી જશે એને આપણે શું કહીએ છીએ? એસિડિક. મીન્સ હવે નોર્મલ બ્લડની વાત કરીએ આપણે, બરોબર છે? એસિડ બેઝ ઇમ્બેલેન્સ છે આપણે બ્લડમાં જોવાનું છે. તો બ્લડની નોર્મલ pH છે 7.35 to 7.45, 7.35 to 7.45. If નોર્મલ pH કેટલી છે? 7.35 to 7.45. મીન્સ કે જ્યારે બ્લડની pH છે એ 7.45 થી વધી જશે, બરોબર છે? જ્યારે બ્લડની pH છે 7.45 થી વધી જશે એ શું હશે? બેઝિક હશે. ત્યારે બ્લડમાં શું જોવા મળશે? આલ્કોલોસિસ. અને જ્યારે બ્લડની pH છે 7.35 ટુ ઘટી જશે મીન્સ કે 7.2, ત્યારે બ્લડ શું હશે? એસિડિક. ઓકે, એસિડિક મીન્સ એસિડોસિસ એન્ડ આલ્કોલોસિસ, બરોબર? એસિડોસિસ મીન્સ જ્યારે બ્લડની pH છે 7.35 થી ઘટી જશે, અને આલ્કોલોસિસ મીન્સ જ્યારે બ્લડની pH છે એ 7.45 થી વધી જશે. ઇટ્સ કોલ્ડ આલ્કોલોસિસ. અન્ડરસ્ટુડ? ઓકે, જ્યારે બ્લડની pH છે એ 7.45 થી વધી જાય છે અથવા તો બ્લડની pH છે 7.35 થી ઘટી જાય છે ત્યારે ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે. ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે ત્યારે આપણી બોડી શું કરે છે? એને કમ્પન્સેટ કરવાની ટ્રાય કરે છે. ધેર આર મેની સિસ્ટમ ટુ બોડી ટ્રાય ટુ કમ્પન્સેટ, ધેટ ઇઝ એસિડ બેઝ બેલેન્સ. એના માટે મેનલી આપણી બોડીની અંદર 3 સિસ્ટમ હોય છે. બફર સિસ્ટમ, ફર્સ્ટ લાઇન ઇઝ બફર સિસ્ટમ, second line is respiratory system, and third line is renal system. In first line, okay, madam, first line in buffer system. બફર સિસ્ટમ છે આપણી બોડીની અંદર એક બેંક જેવું કામ કરે છે. બેંક એટલે કે આપણી પાસે જ્યારે પૈસા ઘટે છે ત્યારે આપણે શું કરીએ છીએ? બેંકમાંથી પૈસા લઈએ છીએ. અને જ્યારે આપણી પાસે પૈસા વધી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? બેંકમાં પૈસા જમા કરીએ છીએ, મીન્સ કે એમાં સેવિંગ કરીએ છીએ. સેમ એવું જ છે, જ્યારે બ્લડની pH છે એ વધી જશે, બરોબર છે? જ્યારે બ્લડની pH વધી જશે ત્યારે બફર સિસ્ટમ શું કરશે કે H+ આયન છે
પોતાની પાસે લઈ લેશે. પીએચ નો મીનિંગ થાય H પ્લસ આયન્સ, નંબર ઓફ હાઇડ્રોજન આયન. પીએચ મીન્સ નંબર ઓફ આયન, હાઇડ્રોજન આયન. એસિડિક મીન્સ કે જ્યારે બ્લડની પીએચ વધી જાય છે એટલે કે H પ્લસ આયન છે એ વધી જશે ત્યારે બફર સિસ્ટમ શું કરશે, પોતાની તરફ લઈ લેશે. જ્યારે આલ્કોલિસિસ મીન્સ કે બ્લડમાં જે પીએચ છે એ ઘટી જાય છે, H પ્લસ આયન છે ઘટી જાય છે ત્યારે બફર સિસ્ટમ શું કરે છે, એને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ વાત રહી રેસ્પિરેટરી, બરોબર છે. રેસ્પિરેટરી કેવી રીતના કમ્પન્સેટ કરશે, બાય એક્સચેન્જ ઓફ ગેસ, બાય એક્સચેન્જ ઓફ CO2. મેનલી હું તમને આગળ ડિટેલમાં ભણાવીશ કે કેવી રીતના છે. સપોઝ કે હાઇપોવેન્ટિલેશન થાય છે. હાઇપોવેન્ટિલેશનનો મિનિંગ છે કે બોડીની અંદર CO2 નું રિટેન્શન થાય છે. ઓક્સિજન આપણે બહાર નથી, ઓક્સિજન આપણે વધારે બહાર કાઢી દઈએ છીએ અને CO2 છે શરીરની અંદર વધારે રહે છે. જ્યારે આપણે સ્વેલો બ્રીથિંગ કરીએ છીએ અથવા તો રેપિડ બ્રીથિંગ કરીએ છીએ ત્યારે CO2 છે અંદર રિટેન્શન થાય છે અને O2 છે એ વધારે બહાર નીકળે છે. જ્યારે બોડીની અંદર વધારે CO2 નું રિટેન્શન થશે ત્યારે શું થાય છે, એસિડોસિસ થાય છે. હવે એસિડોસિસ થયો, CO2 નું રિટેન્શન અંદર બોડીની અંદર વધારે થાય છે એટલે હવે બોડી શું કરશે, કમ્પન્સેટ કરવાની ટ્રાય કરશે. કમ્પન્સેટ કેવી રીતના કરશે બોડી, કે વધારે ડીપ બ્રીથિંગ લેશે, લાઈક ધીસ. વધારે ડીપ બ્રીથિંગ લેશે એટલે CO2 છે એ વધારે શું થશે, બહાર જશે. જેવી રીતના CO2 બહાર જશે એવી રીતના બ્લડની પીએચ છે એ મેન્ટેન થશે. અન્ડરસ્ટુડ. રિનલ સિસ્ટમ, રિનલ સિસ્ટમ કેવી રીતના કરે છે કે માની લો કે જ્યારે પીએચ વધી જાય છે, બરોબર છે, ત્યારે રિનલ સિસ્ટમ શું કરશે, H પ્લસ આયનનું એક્સક્રિએશન કરશે. અને જ્યારે આલ્કોલિસિસ થાય છે, જ્યારે H પ્લસ આયન છે એ ઘટી જાય છે. આલ્કોલિસિસમાં એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ હું તમને HCO3 ની વાત કરું છું, બરોબર, જ્યારે પણ HCO3 આયન આવશે ત્યારે સમજવાનું આલ્કલોસિસ મીન્સ બેઝિક. અને જ્યારે PaCO2 આવશે, બરોબર છે, PaCO2 મીન્સ એસિડિક. કેવી રીતના હોય છે કે CO2 છે H2O સાથે બોન્ડ બનાવશે અને H2CO3 બનાવે છે, બરોબર છે. એમાંથી H પ્લસ એન્ડ HCO3 માઇનસ છે એ બ્રેક થાય છે. એમાંનું જે HCO3 મીન્સ બાયકાર્બોનેટ ઇઝ આલ્કલોસિસ એન્ડ H પ્લસ ઇઝ એસિડિક. ઓકે. હવે રિનલ સિસ્ટમ માની લો કે એસિડિક, એસિડિક મીન્સ કે H પ્લસ આયન આપણી બોડીની અંદર વધી જાય છે તો રિનલ સિસ્ટમ શું કરશે, એને H પ્લસ આયનને એક્સક્રિએટ કરશે, બહાર કાઢશે. હવે માની લો કે આલ્કોલોસિસ, આલ્કોલોસિસ એટલે કે બોડીની અંદર બાયકાર્બોનેટ વધી જાય છે તો કિડની શું કરશે, નેફ્રોન શું કરશે, બાયકાર્બોનેટને શું કરશે, બહાર એક્સક્રિએટ કરશે. રેસ્પિરેટરી સિસ્ટમ, હાઇપરવેન્ટિલેશન મીન્સ, હાઇપરવેન્ટિલેશન એટલે શું થશે કે વધારે આપણે શ્વાસ લઈએ છીએ, વધારે શ્વાસ લઈ એટલે CO2 બહાર જશે અને ઓક્સિજન અંદર આવે છે. જ્યારે CO2 બહાર જાય છે એટલે શું થાય છે, તમારી પીએચ છે વધે છે એટલે પીએચ કેટલી હશે, 7.35 to 7.45 મીન્સ પીએચ તમારી 45 થી અપ જશે એટલે આલ્કોલોસિસ, બરોબર છે, આલ્કોલોસિસ થશે. મેં તમને જેમ આગળ કીધું કે જ્યાં પણ PaCO2 આવે ઇટ્સ મીન્સ એસિડિક. જ્યારે CO2 ડિક્રીઝ થશે ધેટ મીન્સ આલ્કોલોસિસ થાય છે. CO2 ડિક્રીઝ થશે એટલે કે પીએચ વધી જશે એટલે આલ્કોલોસિસ જોવા મળે છે. હવે માનીએ કે હાઇપોવેન્ટિલેશન, સપોઝ કે મેં તમને જેમ વાત કરી કે કોઈ COPD વાળું પેશન્ટ છે, એમ્ફાઇસેમા વાળું પેશન્ટ છે, ન્યુમોથેરેક્સ વાળું પેશન્ટ છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસની વાત કરીએ છીએ, જ્યારે પણ રેસ્પિરેટરી ડિપ્રેશનની વાત કરીએ છીએ ત્યારે શું કરે છે, બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે. બ્રીથિંગ ડિફિકલ્ટીનો મિનિંગ શું છે કે બોડીની અંદર CO2 છે વધી જાય છે અને ઓક્સિજન છે આપણે બહાર, CO2 છે આપણે બહાર નથી કાઢી શકતા અને બહારનું ઓક્સિજન છે આપણે અંદર નથી લઈ શકતા એટલે શું થાય છે, બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે. બ્રીથિંગ ડિફિકલ્ટી મીન્સ
કે જ્યારે CO2 છે એ બોડીની અંદર વધી જશે, એટલે કે આપણે બોડીથી બહાર નહીં કાઢી શકીએ અને O2 છે બોડીની અંદર આપણે અંદર લઈ શકતા નથી, ત્યારે શું ક્રિએટ થાય છે? હાઇપોવેન્ટિલેશન. એને શું કહેવાય? હાઇપોવેન્ટિલેશન મીન્સ CO2 વધી જશે અને જો CO2 વધી જાય ધેટ મીન્સ એસિડિક. રીનસ સિસ્ટમની જે મેં તમને વાત કરી કે એસિડોસિસ, કિડની excrete the H+ ion and alkalosis means kidney excrete the HCO3 ion. ટાઈપ્સ ઓફ એસિડ બેઝ ઇમ્બેલેન્સ. ફર્સ્ટ, બ્લડ પીએચ કેટલી છે આપણી? નોર્મલ PaCO2 35 to 45 mm of Hg and HCO3 22 થી 27 મિલી ઇક્વલ પર લિટર. આ તમારું નોર્મલ પેરામીટર છે. જ્યારે પણ તમે આઈસીયુ વોર્ડમાં પોસ્ટેડ હોય એઝ અ સ્ટુડન્ટ, એઝ અ નર્સ, બરોબર છે, ત્યારે આપણે મેઇનલી જોઈએ કે વેન્ટિલેશનવાળા જે પેશન્ટ હશે એના ઉપર આપણે એબીજી એનાલિસિસ કરીએ છીએ, એબીજી ટેસ્ટ કરીએ છીએ. એમાંય ખાસ કરીને આપણે આ 3 વેલ્યુ જોઈએ છે: પીએચ, PaCO2 એન્ડ SCO3, બાયકાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ પીએચ. ઓકે, હવે આના ઉપરથી એસિડ બેઝ ઇમ્બેલેન્સના ટાઈપ પડે છે. મેઇનલી 4 ટાઈપ ઓફ એસિડ બેઝ ઇમ્બેલેન્સ. મેટાબોલિક એસિડોસિસ, metabolic alkalosis, respiratory acidosis and respiratory alkalosis. જ્યારે પણ મેટાબોલિક વર્ડ આવે ત્યારે તમારે HCO3 બાયકાર્બોનેટ લેવલ તમારે જોવાનો છે. જ્યારે પણ રેસ્પિરેટરીની વાત આવશે ત્યારે તમારે શું જોવાનું છે? PaCO2. અન્ડરસ્ટુડ? મેઇનલી 4 ટાઈપ ઓફ એસિડ બેઝ ઇમ્બેલેન્સ: મેટાબોલિક એસિડોસિસ, મેટાબોલિક આલ્કોલોસિસ, રેસ્પિરેટરી એસિડોસિસ એન્ડ રેસ્પિરેટરી આલ્કોલોસિસ. હવે તમારી પાસે કોઈ એબીજી રિપોર્ટ આવ્યો તો હવે એના ઉપરથી તમે કેવી રીતના ડિસાઇડ કરશો કે કયા ટાઈપનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ છે? પછી એના આગળ આપણે ટ્રીટમેન્ટ આવશે કે મેટાબોલિક એસિડોસિસ છે તો તમે એને શું કરશો? સોડિયમ બાયકાર્બોનેટ ઇન્જેક્શન છે એ આપો છો, બરોબર છે. હવે માની લ્યો કે કોઈ પણ વેલ્યુ છે, ફર્સ્ટ વાત કરીએ આપણે મેટાબોલિક એસિડોસિસ. એસિડોસિસનો મિનિંગ શું છે કે પીએચ છે 7.35 થી ઘટી જશે એટલે પીએચ ડિક્રીઝ થશે. હવે મેં તમને જેમ આગળ કીધું કે બાયકાર્બોનેટ આવે એટલે તમારે શું સમજવાનું? આલ્કોલોસિસ, બેઝિક, અને PaCO2 આવશે એટલે શું હશે? એસિડિક. હવે એસિડોસિસ છે, બરોબર છે, અને એમાં આપણે શું જોવાનું છે? SCO3 જ જોવાનું છે. પીએચ ડિક્રીઝ થઈ ગયું, એસિડોસિસ હશે મીન્સ SCO3 ડિક્રીઝ, બરોબર છે. હવે કોઈ એબીજી રિપોર્ટમાં જુઓ કે જ્યારે તમારી પીએચ પણ ડિક્રીઝ હશે અને SCO3 પણ ડિક્રીઝ હશે તો એને શું કહેવાશે? મેટાબોલિક એસિડોસિસ. હવે મેટાબોલિક આલ્કોલોસિસ. મેટાબોલિક આલ્કોલોસિસમાં શું જોવાનું છે આપણે? પીએચ. એસિડોસિસમાં પીએચ શું છે? ડિક્રીઝ થાય છે. હવે આલ્કોલોસિસમાં પીએચ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને આલ્કોલોસિસ છે તો HCO3 ઇન્ક્રીઝ. ઓકે. સેકન્ડ છે રેસ્પિરેટરી એસિડોસિસ. ઓકે. તો હવે પીએચ ડિક્રીઝ
એસિડોસિસ છે એમાં રેસ્પિરેટરી છે, તો આપણે કયો આયન્સ જોવાનો છે? PaCO2. એસિડોસિસ છે મીન્સ PaCO2 ઇન્ક્રીઝ. રેસ્પિરેટરી alkalosis, pH increase and PaCO2 decrease. because why મેં શું કીધું કે PaCO2 છે એ કેવી રીતના વર્ક કરે છે? એઝ અ એસિડિક અને બાયકાર્બોનેટ એઝ અ બેઝિક. સપોઝ કે કોઈ તમને એબીજી રિપોર્ટ છે તમારો, એબીજી રિપોર્ટમાં પેશન્ટની પીએચ છે 7.6, PaCO2 છે 31 અને HCO3 છે એ 25. ફર્સ્ટ આપણે શું જોશું? પીએચ. નોર્મલ પીએચ કેટલી હોય બ્લડની? 7.35 ટુ 7.45. ઓકે, હવે આ પીએચ વધારે છે કે ઓછી? વધારે છે, મીન્સ 7.45 થી વધારે છે, તો શું હશે? આ આલ્કલોસિસ. ચાલો, આ તો ખબર પડી ગઈ કે હાલો એસિડોસિસ કે આલ્કોલોસિસ. હવે આપણે ઈ જોવાનું છે કે આ રેસ્પિરેટરી હશે કે મેટાબોલિક. હવે મેં તમને વાત કરી કે આલ્કોલોસિસનો મીનિંગ શું થશે કે HCO3 આયન છે તમારું વધેલું હોવું જોઈએ અને PaCO2 આયન છે તમારું ઘટેલું હોવું જોઈએ. PaCO2 કેવું હોવું જોઈએ? ડિક્રીઝ હોવું જોઈએ અને બાયકાર્બોનેટ લેવલ છે એ ઇન્ક્રીઝ હોવું જોઈએ. અહીંયા સાઈડમાં લખી નાખો PaCO2 ની નોર્મલ વેલ્યુ કેટલી છે? 35 ટુ 45 એન્ડ HCO3 ની નોર્મલ વેલ્યુ કેટલી છે? 72 ટુ 27. તો PaCO2 આમાં કેટલું આપેલું છે? 31. મીન્સ કે 31 છે આપણી નોર્મલ રેન્જમાં આવે છે, તો PaCO2 તો કેવું છે? અહીંયા નોર્મલ છે. હવે HCO3 ની વાત કરીએ તો HCO3 કેટલું છે? 25 છે. સોરી, આલ્કોલોસિસમાં PaCO2 ડિક્રીઝ એન્ડ HCO3 ઇન્ક્રીઝ. હવે PaCO2 નું નોર્મલ વેલ્યુ કેટલી છે? 35 ટુ 45.